મોટી લૂંટના સમાચાર સામે આવ્યા છે। 68,000ની લૂંટ કરવામાં આવી છે। પિસ્તોલ બતાવી સુરત ખાતે 68,000ની લૂંટ કરવામાં આવી છે। વૃદ્ધને પિસ્તોલ બતાવવામાં આવી હતી અને વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની છે। સુરતના મહિધરપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં 68,000ની લૂંટ થઈ છે। મહિધરપુરા પોલીસે બે લૂંટારાઓની સમગ્ર મામલે ધરપકડ પણ કરી છે। વૃદ્ધને બાંધીને માર મારીને બે લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। બંદૂક બતાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। સુરત ખાતે પિસ્તોલ બતાવવામાં આવી અને 68,000ની લૂંટ કરવામાં આવી છે। તો વૃદ્ધને પિસ્તોલ બતાવી હતી અને ત્યારબાદ લૂંટારાઓએ લૂંટ આચરી હતી। સુરતના મહિધરપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને મહિધરપુરા પોલીસે સમગ્ર મામલે બે લૂંટારાઓની ધરપકડ કરી છે। ઝોન 3 વિસ્તાર સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે। દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે। આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે। આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો। આ બનાવની વિગત એવી હતી કે